નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલ રાવલ ઉમાના ટ્રાવેલર્સ જર્નીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે દશામાનો પવિત્ર તહેવાર છે, તો તમને એક નવલિકા સંભળાવી હતી। દશામાના જાગરણનો દિવસ, ભક્તિના પ્રકાશની ઉજ્જવળ રાત। ગામમાં ખેતરોમાં સાંજની પવન સુગંધ લઈને વહેતી હતી। દશામાના મંદિરમાં સાંજ એક અનોખી હલચલ હતી। વર્ષનો સૌથી પવિત્ર દિવસ દશામાનો જાગરણ દિવસ આવ્યાનો આનંદ દરેક ભક્તના ચહેરા પર ઝળહળતો હતો। નાના બાળકથી માંડી વૃદ્ધ સુધી સૌ માતાની મહિમાઓમાં લીન થઈ તૈયારીઓ શરૂ કરી રહ્યા હતા। ગામના યુવકો મંદિરમાં રંગબેરંગી ફૂલોથી તોરણ બાંધી રહ્યા હતા। મહિલાઓએ માતાના ચરણોમાં અખંડ દીવડાઓ પ્રગટાવ્યા હતા। હવા ચંદન, ધૂપ અને ફૂલોની સુગંધથી ભરી ઉઠી હતી। માતાની મૂર્તિને ચમકતા વસ્ત્રોથી શણગારવામાં આવ્યા। ચાંદીના તાજથી માતાના શોભાયમાન સ્વરૂપ સૌના હૃદયમાં ભક્તિની જ્યોત પ્રગટાવતો હતો। સૂર્યાસ્ત પછી મંદિરના દ્વારે શંખનો શંખનાદ થયો હતો। ભક્તિ ગીતોની ધૂન આખા ગામમાં ગુંજી ઉઠી હતી। દશામાના ભક્તોએ ઝાંઝ, નગારા અને ઢોલના તાલે માતાની આરતી કરી। બાળકો દીવડાઓ લઈને માતાની પરિક્રમા કરવા લાગ્યા હતા અને દરેકના હોઠ પર એક જ નામ હતું, જય દશામાં, જય દશામાં। જેમ રાત ઘેરી થવા લાગી, જાગરણનો દિવસ કાર્યક્રમ શરૂ થયો। મંદિરના પ્રાંગણમાં સૌ ભક્તો એકઠા થયા। ભક્તિમેર વાતાવરણ બહુ વાર્તાકાર બાપુએ માતાની મહિમાની સંભળાવી। માતાએ કેવી રીતે પોતાના ભક્તોની રક્ષા કરી, દુઃખ દૂર કર્યા અને અંધકારમાં પ્રકાશ આપ્યો, તે સાંભળીને સૌના હૃદય ભાવ વિભોર થઈ ગયા। ભજન કીર્તનના સ્વરો સાથે માતાના ચરણોમાં દીવડાઓ ઝળહળી ઉઠ્યા હતા। મહિલાઓએ ગોઠમાં ગરબા રમી નૃત્યના પગલે ભક્તિની ગંગા વહેતી હતી। રાત્રિના એક એક પળમાં લાગતું હતું કે દશામાં સ્વયં આવીને પોતાના ભક્તોને આશીર્વાદ આપી રહ્યા હોય। જેમ સવારની પહેલી કિરણ આકાશને રંગી ગઈ, અંતિમ આરતી થઈ, મંદિરના પ્રાંગણમાં પ્રસાદના રૂપમાં ખીર અને લાપસી વહેંચાઈ। દરેકના ચહેરા પર અદ્ભુત શાંતિ અને આનંદ ઝળહળી રહ્યા હતા। લોકો એકબીજાને જય દશામાં કહી અભિવાદન કરતા હતા। આ જાગરણનો દિવસ માત્ર એક ઉત્સવ નહોતો, એક ભક્તિ, શ્રદ્ધા અને એકતાનો પર્વ હતો। આ દિવસે દરેક ભક્તિના મનમાં દશામાની અળંગ વિશ્વાસની જ્યોત પ્રગટી રહી હતી, જે આખું વર્ષ તેમને શક્તિ અને આશીર્વાદ આપતી રહેશે। નમસ્તે મિત્રો, અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મળશું નવા વિડીયો અને નવા વિષય સાથે। ત્યાં સુધી જય દશામાં, હર હર મહાદેવ।